હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો બાળકોની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે અને મમ્મીઓની ટેન્શન વધી ગઈ છે. રોજ બાળકોને એવું તો શું આપીએ લંચ બોક્સમાં કે બાળકો છે તે લંચ બોક્સ ફિનિશ કરીને આવે. તો આજે હું તમારી સાથે કિડ્સ સ્પેશિયલ લંચ બોક્સની 3 અલગ રેસીપી લઈને આવી છું, જે બાળકોને તો ખૂબ પસંદ આવશે જ, સાથે સાથે મોટાઓને પણ ખૂબ જ પસંદ આવશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ કિડ્સ સ્પેશિયલ લંચ બોક્સની રેસીપી બનાવવાનું. સૌથી પહેલાં આપણે મગના ટોસ્ટ બનાવીશું. તો એના માટે મેં અડધો કપ મગ લીધા હતા અને એને આખી રાત માટે પાણીમાં પલાળી રાખ્યા હતા. ત્યાર પછી મેં પાણીથી બરાબર વોશ કરી લીધા છે. અને જો તમારી પાસે આખી રાત પલાળવાનો ટાઈમ ન હોય તો તમારે એને ગરમ પાણીમાં 2 થી 3 કલાક માટે પલાળી રાખવાનો. તો ચાલો આપણે શરૂઆત કરીએ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી બનાવવાનું. તો આ જે મગ છે એને આપણે મિક્સરમાં ક્રશ કરવાના છે. તો આ રીતે આપણે જે મગ પલાળેલા છે એને મિક્સરમાં એડ કરી દઈશું. તો હવે આપણે આ જે મગ છે એને મિક્સરમાં ક્રશ કરીશું. તો આપણે પાણીનો ઉપયોગ કર્યા વગર જ એને ક્રશ કરીશું અને થોડું અધકચરું ટાઈપનું આપણે એને ક્રશ કરીશું. તો આ રીતે જે મગ છે એને આપણે આ રીતે અધકચરા જ ક્રશ કરવાના છે. ત્યાર પછી હવે આપણે એને એક બાઉલમાં બહાર કાઢી લઈશું. ત્યાર પછી હવે આપણે થોડું જીરું એડ કરીશું. ત્યાર પછી હવે આપણે સોલ્ટ એડ કરીશું અને હવે આપણે થોડું પાણી એડ કરીશું. અને જે આપણે પુડલા કે ચીલા બનાવતા હોઈએ છીએ એમાં જેવું બેટર બનાવીએ છીએ એવું જ આપણે બેટર બનાવવાનું છે. ત્યાર પછી હવે આપણે તેમાં 1 થી 1.5 ચમચી ચણાનો લોટ એડ કરીશું. અને આ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણે જ્યારે મગને ક્રશ કર્યા હતા ત્યારે બિલકુલ પાણી એડ નથી કર્યું. તો આ રીતે જે આપણું ટોસ્ટ માટેનું બેટર છે તે રેડી છે. જો તમે આ ટોસ્ટ મોટા બાળકો માટે બનાવતા હોય તો તમે તેમાં ગ્રીન મરચાં છે, લસણ છે અને તમારે જો મિક્સ વેજીટેબલ એડ કરવા હોય તમે એ પણ કરી શકો છો. ત્યાર પછી હવે અહીંયા મેં નોનસ્ટિક પેન લીધી છે, જેમાં આપણે થોડું ઘી લઈશું અને આ રીતે ગ્રીસ કરી દઈશું. અને હવે આપણે જે આ બેટર બનાવ્યું છે એ થોડું એડ કરીશું. ચમચીની મદદથી પાથરી દઈશું. તો અત્યારે હું આ જે ટોસ્ટ છે એને બ્રેડ ઉપર બનાવી રહી છું. તો અત્યારે હું એને સ્ક્વેર આકાર આપીશ. તો આ રીતે આપણે એક સ્ક્વેર આકાર આપી દીધો છે અને હવે આપણે એને બંને બાજુ થોડી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકી લઈશું. તો આ રીતે આપણે જોઈએ તો આપણી જે મગની ટોસ્ટ છે બંને બાજુથી શેકાઈ ગઈ છે. અને આને આપણે મીડિયમ ગેસ પર જ શેકવાની છે, જેથી વચ્ચેથી કાચું ન રહી જાય. તો હવે આપણે આ જે ટોસ્ટ છે એને એક ડીશમાં બહાર કાઢી લઈશું. ત્યાર પછી હવે આપણે એ જ પેનમાં જે બ્રેડ છે એને શેકવાની છે. તો એના માટે આપણે થોડું ઘી એડ કરીશું. તમે બટર પણ વાપરી શકો છો. અને હવે આપણે આ રીતે બ્રેડને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકી લઈશું. તો હવે આપણે બ્રેડને બીજી બાજુ ફેરવી દઈશું અને આ રીતે એક બાજુ શેકાઈ ગઈ છે. તો હવે આપણે આ જે શેકાયેલો ભાગ છે એના ઉપર થોડો ટોમેટો કેચઅપ એડ કરીશું. અને આ રીતે આપણે ચમચીની મદદથી ટોમેટો કેચઅપને ફેરવી લઈશું. ત્યાર પછી હવે આપણે ઉપરથી પ્રોસેસ ચીઝ એડ કરીશું. ત્યાર પછી ઉપરથી થોડું આપણે પિઝા સિઝનિંગ એડ કરીશું. અને હવે આપણે ઉપરથી આ જે મગની ટોસ્ટ બનાવી હતી એ એડ કરીશું. તો હવે આપણે આ જે ટોસ્ટ છે એને બંને બાજુ ફેરવીને થોડી શેકી લઈશું. તો બંને બાજુ અડધો મિનિટ જેવું જ શેકી લઈશું. તો આપણી જે ટોસ્ટ છે તે રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. અને હવે આપણી આ જે ટોસ્ટ છે એને આપણે વચ્ચેથી આ રીતે 2 ભાગ કરી દઈશું. તો હવે આપણે એને લંચ બોક્સમાં સર્વ કરીશું.
ત્યાર પછી હવે આપણે એની સાથે થોડા પિસ્તા મૂકીશું. રેડી છે કિડ્સ સ્પેશિયલ મગના ટોસ્ટ. તમે બાળકોને જો આ રીતે લંચ બોક્સમાં ટોસ્ટ બનાવીને આપશો તો બાળકોને ખબર પણ નહીં પડે અને બાળક જે છે તે પૂરું લંચ બોક્સ ફિનિશ કરીને આવશે. તો ફ્રેન્ડ્સ, આ જે રેસીપી છે તે ખૂબ જ હેલ્ધી છે અને ખૂબ જ ઝડપથી બની જાય એવી છે અને બાળકોની સાથે મોટા પણ ખાઈ શકે એવી રેસીપી છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ રેસીપી બનાવીશું. તો હવે આપણે નેક્સ્ટ રેસીપી બનાવીશું, જેમાં આપણે બનાવીશું રાજમા ટિક્કી બર્ગર. તો એના માટે મેં જે રાજમા આવે છે એને આ રીતે બોઇલ કરી લીધા છે તે આપણે એડ કરીશું. અને હવે રાજમાને આપણે મેશ કરી લઈશું. તો આ રીતે આપણે મેસરની મદદથી રાજમાને મેશ કરી લઈશું. તો આ રીતે આપણે રાજમાને મેશ કરી લીધા છે. ત્યાર પછી હવે આપણે તેમાં બોઇલ્ડ પોટેટો એડ કરીશું. તો આ રીતે આપણે પોટેટો છે એને છીણી લઈશું. તો આ રીતે આપણે પોટેટોને છીણી લીધું છે. ત્યાર પછી હવે આપણે તેમાં ચીઝ એડ કરીશું. ત્યાર પછી હવે આપણે તેમાં મસાલા એડ કરીશું, જેમાં જીરું પાવડર છે, ધાણા જીરું છે, થોડો મરી પાવડર છે અને સોલ્ટ છે. તો અત્યારે આપણે આ જે બર્ગર છે એ બાળકો માટે બનાવી રહ્યા છીએ તો સિમ્પલ મસાલાનો જ ઉપયોગ કરીશું. નાના બાળકો જે હોય છે તે તીખું વધારે નથી ખાતા અને આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી અહીંયા મેં બ્રેડ ક્રમ્સ લીધો છે તો થોડો આપણે બ્રેડ ક્રમ્સ એડ કરીશું. અને હવે આપણે આ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. ત્યાર પછી હવે આપણે એમાંથી નાની ટિક્કી બનાવી લઈશું. તો આ રીતે થોડું મિશ્રણ આપણે હાથમાં લઈશું અને એમાંથી આપણે નાની ટિક્કી બનાવી લઈશું. આ રીતે આપણે થોડું પ્રેસ કરી દઈશું. તો આપણી જે બર્ગર માટેની ટિક્કી છે એ રેડી છે અને બીજી બધી ટિક્કીને પણ આપણે આ જ રીતે રેડી કરી લઈશું. તો આ રીતે આપણે બધી જ ટિક્કીને રેડી કરી લીધી છે. ત્યાર પછી હવે અહીંયા મેં બ્રેડ ક્રમ્સ લીધો છે, જેમાં આ રીતે ટિક્કીને આપણે કોટ કરી લઈશું. તો આ રીતે આપણે બધી જ ટિક્કીને બ્રેડ ક્રમ્સથી કોટ કરી લીધી છે. ત્યાર પછી હવે આપણે એને નોનસ્ટિક પેનમાં સેલો ફ્રાય કરીશું. તો એના માટે મેં અત્યારે નોનસ્ટિક પેન લીધી છે, જેમાં આપણે થોડું બટર એડ કરીશું. ત્યાર પછી આપણે જે ટિક્કી બનાવી છે એ આ રીતે એડ કરી દઈશું. અને હવે આપણે આ જે ટિક્કી છે એને બંને બાજુ ફેરવીને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે એને સેલો ફ્રાય કરીશું. તો આ રીતે આપણે જે ટિક્કી છે એને ગોલ્ડન બ્રાઉન રંગની શેકી લીધી છે. ત્યાર પછી હવે આપણે એને પ્લેટમાં બહાર કાઢી લઈશું. તો આ રીતે આપણે ટિક્કીને રેડી કરી લીધી છે. તમે ટિક્કીને બનાવીને 1 વીક સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમારે બાળકોને લંચ બોક્સમાં આપવી હોય ત્યારે તમે એને તરત જ સેલો ફ્રાય કરી શકો છો. તો ત્યાર પછી હવે આપણે આગળ બર્ગર બનાવીશું. ત્યાર પછી હવે અહીંયા મેં બ્રાઉન બ્રેડ લીધી છે તો તેને આપણે હવે ગોળ રાઉન્ડમાં કટ કરીશું. તેના માટે મેં અહીંયા આ રીતે એક ગ્લાસ લીધી છે અને હવે આપણે એને રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું. તો આ રીતે આપણે બ્રેડને રાઉન્ડ શેપમાં કટ કરી લીધી છે. ત્યાર પછી બીજી બ્રેડને પણ આપણે આ જ રીતે કટ કરી લઈશું. ત્યાર પછી હવે આપણે આ જે બ્રેડ કટ કરી છે તેના ઉપર થોડો ટોમેટો કેચઅપ લગાવીશું. ત્યાર પછી હવે આપણે જે આ રાજમાની ટિક્કી બનાવી છે એ મૂકીશું અને ઉપરથી આપણે બીજી બ્રેડ મૂકી દઈશું. તો આપણું જે રાજમા ટિક્કી બર્ગર છે એ રેડી છે. એને આપણે બાળકોના લંચ બોક્સમાં સર્વ કરીશું. ત્યાર પછી અહીંયા મેં થોડા મખાના લીધા છે, જેને આ રીતે મેં ગોળ અને તલમાં બનાવ્યા છે તે આપણે થોડા મૂકીશું.
તો રેડી છે ખૂબ જ હેલ્ધી એવું રાજમા તીખી બર્ગર. તો તમે બાળકોને આ રીતે લંચ બોક્સમાં બનાવીને આપશો તો બાળકોને ખબર પણ નહીં પડે કે આ જે તીખી છે તે રાજમામાંથી બનાવી છે. અને તમે એકવાર બાળકોને આ લંચ બોક્સમાં આપશો તો બાળકો વારંવાર માંગશે એવી રેસીપી છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી આગળ આપણે થર્ડ રેસીપીમાં સૂજીના બોલ્સ બનાવીશું. તો એના માટે ગેસ ઉપર એક કઢાઈ લીધી છે. ત્યાર પછી હવે આપણે તેમાં અડધો બાઉલ પાણી એડ કરીશું. ત્યાર પછી હવે આપણે તેમાં અડધો બાઉલ સૂજી એડ કરીશું, એટલે કે રવો એડ કરીશું. ત્યાર પછી હવે આપણે થોડું સોલ્ટ એડ કરીશું. ત્યાર પછી હવે અહીંયા 1/4 કપ આપણે જે કોપરાનું છીણ આવે છે તે એડ કરીશું. અને આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો લગભગ આપણે હવે આને 2 થી 3 મિનિટ માટે આ જ રીતે કૂક કરી લઈશું. તો હવે આપણે આ જે મિશ્રણ છે એને એક બાઉલમાં બહાર કાઢી લઈશું. ત્યાર પછી હવે આપણે તેમાં થોડું ઘી એડ કરીશું અને હવે એને હાથની મદદથી એકદમ સરસ રીતે મસળી લઈશું. તો આ રીતે આપણે જે સોજી છે તેને એકદમ સરસ રીતે મસળી લીધો છે. ત્યાર પછી હવે આપણે એમાંથી નાના નાના બોલ્સ બનાવી લઈશું. આ રીતે આપણે રાઉન્ડ શેપના નાના બોલ્સ કરી લઈશું. તો આ રીતે આપણે બધા જ નાના બોલ્સ બનાવી લીધા છે. ત્યાર પછી હવે આપણે તેને સ્ટીમ કરી લઈશું. કરવા માટે મેં અત્યારે આ જે બધા બોલ્સ છે એને આ રીતે ડીશમાં ગોઠવી દીધા છે. અને હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકીને આ જે બોલ્સ છે એને મીડિયમ ગેસ પર 8 થી 9 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. તો લગભગ 8 મિનિટ જેવી થઈ ગઈ છે અને આપણા જે સૂજીના બોલ્સ છે એ પણ સ્ટીમ થઈ ગયા છે. તો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને હવે આગળ આપણે તડકો લગાવીશું. તો હવે તડકો લગાવવા માટે મેં ગેસ ઉપર એક કઢાઈ લીધી છે. ત્યાર પછી હવે આપણે તેમાં થોડું ઘી એડ કરીશું. ત્યાર પછી આપણે તેમાં થોડી રાઈ એડ કરીશું અને રાઈને આપણે થોડી શેકાવા દઈશું. તો આપણી જે રાઈ છે તે શેકાઈ ગઈ છે. ત્યાર પછી હવે આપણે તેમાં તલ એડ કરીશું. ત્યાર પછી હવે આપણે જે બોલ્સ સ્ટીમ કર્યા હતા એ એડ કરીશું અને હવે આ રીતે આપણે બરાબર મિક્સ કરી લઈશું. ત્યાર પછી હવે આપણે ઉપરથી થોડું પિઝા સિઝનિંગ એડ કરીશું અને 1 ચમચી જેવો ટોમેટો કેચઅપ એડ કરીશું અને આ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો બાળકોને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા સૂજી બોલ બન્યા છે અને બાળકો તો ખાશે જ, સાથે સાથે મોટા લોકો પણ ખાઈ શકે એવા બોલ્સ છે. તો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને લંચ બોક્સમાં સર્વ કરીશું. તો રેડી છે આપણા સૂજીના બોલ્સ ખૂબ જ ઝડપથી બની જાય એવા છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. તો રેડી છે આપણી કિડ્સ સ્પેશિયલ લંચ બોક્સમાં આપી શકાય તેવી 3 અલગ પ્રકારની રેસીપી. આ જે રેસીપી છે તે બાળકો તો ખાઈ શકશે, સાથે સાથે મોટાઓ પણ ખાઈ શકે એવી રેસીપી છે. આ જે રેસીપી છે તેને તમે બાળકોને લંચ બોક્સમાં તો આપી શકશો જ, સાથે સાથે તમે બાળકોને સાંજે નાસ્તામાં પણ બનાવીને આપી શકો છો. તો જો તમને મારી આજની કિડ્સ સ્પેશિયલ હેલ્ધી લંચ બોક્સની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક અને શેર જરૂરથી કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો જો તમને આવી બીજી લંચ બોક્સની રેસીપી જાણવી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.
તો ફરી પાછા આવા જ નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.